જીવંત તયા પરમાત્માના દર્શન કરો. તમે એવો મત વિચાર કરો કે આ પથ્થરની પ્રતિમા છે, આ પથ્થર નથી, આ સાક્ષાત પરમાત્મા છે. અને એકવાર પરમાત્માને જીવતા જોવાનું શરૂ કરી દેશો ને પછી તમારું પરમાત્માની સાથેનું બિહેવિયર બદલાઈ જશે 100%. નાસ્તિક માણસને પ્રતિમામાં પથ્થર દેખાય છે, આસ્તિક માણસને પ્રતિમા દેખાય છે, અને ધાર્મિક માણસને સાક્ષાત પરમાત્મા દેખાય છે. હવે તમને પૂછું છું, આપણે નાસ્તિક છીએ, આસ્તિક છીએ કે ધાર્મિક છીએ? હું એટલું તો કહીશ કે તમે નાસ્તિક તો નથી જ, કારણ કે કમસે કમ દેરાસર તો જતા જશો, માટે તમે પથ્થર નથી માનતા. અને બહુ તો તમે ધાર્મિક નહીં હો, કારણ કે તમને એમાં જીવંત પરમાત્માના દર્શન નથી થતા. શાસ્ત્ર કહે છે કે જેને પ્રતિમામાં પરમાત્માના દર્શન થાય ને એને આવતા ભાવમાં સાક્ષાત પરમાત્મા પ્રાપ્ત થયા વગર રહે નહીં. મહાવીરમાં જેને સાક્ષાત મહાવીરના દર્શન થાય એને આવતા ભાવમાં ભગવાન સિમંદર પાસે જન્મ મળ્યા વગર નથી રહેતો. આવતા ભાવમાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામી પાસે જેને જન્મ લેવો હોય ને એ આ ભાવમાં મળેલા પરમાત્મામાં સાક્ષાત મહાવીરના દર્શન કરવાના શરૂ કરી. તો મારી વાત એ છે કે ભગવાનની પૂજામાં તમને જે થોડી ઘણી પણ હિંસા કે વિરાધના દેખાતી હોય ને એ ગૌણ છે, પણ એ પૂજા કરતા 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 જે ભાવ ઉત્પન્ન થાય છે ને એ ભાવમાં તાકાત છે. આ ભાવમાં જો કદાચ પેલું સંઘેણ હોત ને તો કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દે એટલી તાકાત પરમાત્માની ભક્તિમાં છે. મારે ભક્તિનો વિષય છેલ્લે લેવાનો છે. મારે મૂળ વિષય છે પહેલો જીવદયા. ભગવાનના શાસનનો આ સાર છે. તમને નહીં ખબર હોય કે આપણે ત્યાં ભૂતકાળની અંદર વડીલો ક્યારે પણ મોટા હિંસાના ધંધા ક્યારે નહોતા કરતા. અહીંયા ઘણા બધા બિલ્ડર બેઠા છે. આજે જે નોર્મલ બિઝનેસ થઈ ગયો છે રિયલ એસ્ટેટનો, જગ્યાઓનો, એક સમયમાં ક્યારે જૈનો રિયલ એસ્ટેટમાં નહોતા જતા. એક બિલ્ડિંગ બાંધવામાં 6 કાયના જીવોની એમને વિરાધના દેખાતી. પૃથ્વી કાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિ કાય, ત્રસકાય, 6 કાયનો કૂટો બોલાય ત્યારે તમે એક બિલ્ડિંગ બાંધી શકો છો. આ બિલ્ડિંગના ધંધાની અંદર ક્યારેય જૈનો અંદર એન્ટ્રી નહોતા મારતા. જૈનોના ધંધા સંપૂર્ણ સાવધ્ય તો રહિત ન જ હોય, પરંતુ અલ્પમાં અલ્પ જેની અંદર પાપ હોય ને એ જ ધંધામાં જૈનો જતા. અને આ બાબતમાં તમે રાજસ્થાનીઓને માર્ક કરજો. અત્યારની વાત નહીં, 50 વર્ષ પહેલાંના રાજસ્થાનીઓને જોજો. એ મોટાભાગના પ્રાય કરીને 2 થી 3 ધંધામાં હશે. એ વાસણમાં હશે, એ જ્વેલરીમાં હશે, એ કપડામાં હશે, ધીરધારમાં હશે. આ સિવાય 5મો ધંધો એમનામાં નહીં દેખાય. એમની લાઈફસ્ટાઈલ જ એવી હતી. અરે અમારા બહેનો જ્યારે વડીલ બને અને દાદીમાં જ્યારે ગુજરી જાય ને ત્યારે મરતી વખતે પોતાની જે ઘંટી હોય કે જેની અંદર એ આખી જિંદગી ઘંટીમાં દાણા દળ્યા હોય ને એ ઘંટીના 2 પડ છૂટા કરાવી દેતા. એક પડ પોતાના દેરાસરને બહાર મુકાવતા, એક પડ ઉપાસની બહાર મુકાવતા. કારણ કે મારા મર્યા પછી આ ઘંટી જો ચાલશે ને એમાં જેટલાની વિરાધના થશે એનું પાપ પરલોકમાં મને ચોટ્યા કરશે. માટે મારી ઘંટીનો પણ કોઈ ઉપયોગ ન કરે, છૂટા કરાવી દેતા. એ અધિકરણને તે ઉપકરણ બનાવી દેતા. એટલે કે દેરાસરને ઉપાસના પગથિયા તરીકે ગોઠવી દેતા. તમે ગામડામાં જાઓ ને આજે પણ ઘણા દેરાસર ઉપાસના પગથિયા તરીકે અમે આવી ઘંટીના પડ જોયા છે. એના પર પગ મૂકીને તમે અંદર જાઓ એટલે જે એક જમાનામાં અધિકરણ હતું, પાપનું કારણ હતું, એ શેમાં ટ્રાન્સફર થઈ ગયું? ઉપકરણ. તમે એક સાથે કેટલી ગાડીમાં બેસી શકો? એક ગાડી કેટલી? ગાડી કેટલી? પર હેડ એક? પર હેડ? ઘણી વાર એમ લાગે છે તમે છે ને ઘર કરતા પાર્કિંગના પૈસા વધારે આપતા હશો. અને આ તમારી ગાડીઓને લીધે પોડિયમ વધવા માંડ્યા. 80 માળનું કે 40 માળનું એક બિલ્ડિંગ બને એમાં પોડિયમના કેટલા થાય ફ્લોર? મને મુંબઈની અંદર એક ભાઈ કહેવાય મારા સાહેબ નવું ઘર લીધું, પગલાં કરવા પડે. મેં કીધું કેટલા માળ? મને કે 2 માળે. મેં કહ્યું ચલો 2 માળ કાંઈ વાંધો નથી. એને ગયા 1 માળ ચડ્યો, બીજો ચડ્યો, ત્રીજો ચડ્યો, ચોથો ચડ્યો, 5મો ચડ્યો. મેં કીધું તું તો બીજો કીધું. મને કે હજી ક્યાં ફ્લોર શરૂ થયો છે? મેં કીધું તો આ શું કર્યું આપણે અત્યાર સુધી? એ કે આ તો બધું પોડિયમ ચાલે છે.
ફ્લોર તો છઠ્ઠે માળે. મેં કીધું આજે ભૂલ કરી તે મારી સાથે ભલે કર્યું, ચીટિંગ કરી તો ચીટિંગ કર્યું, પણ હવેથી કોઈ મારા સાથે લઈ જાય તો ચોખ્ખું કહેજે કે 7મે માળે છે, બીજે માળે મત કહેજે. તું ભલે 202 માં રહેતો હોય, પણ અમારા માટે તું 702 માં રહે છે. અમે કંઈ લિફ્ટમાં નથી ચડતા, પગે ચડીને આવીએ છીએ. કંઈક તો સમજો. ગાડી એક જ હોવા છતાં, એક જ ગાડીમાં બેસી શકતા હોવા છતાં તમે 2 ગાડીઓ તમારી પોતાની હોય છે.